નમસ્કાર મિત્રો, આજે આપણે એચટાટમાં પૂછાઈ શકે તેવા થોડા પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1. કોણે દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવ્યું હતું? જવાબ છે શ્રી મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન 2. કોણે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી? જવાબ છે સુભાષચંદ્ર બોઝે. પ્રશ્ન 3. ભારતમાં મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવાય છે? જવાબ છે 6 જાન્યુઆરીએ. પ્રશ્ન 4. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો જવાબ છે બંધારણીય ઇલાજોનો હક. પ્રશ્ન 5. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? અ. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. બ. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. ક. કાયદા માટેની દરખાસ્તને ખરડો કહે છે. ડ. કોરમ એટલે ગૃહની લાયકાત યોજના. તો અહીંયા સાચું નથી. તો અ, બ અને ક ત્રણેય વિધાનો સાચા છે, જ્યારે ડ કોરમ એટલે ગૃહની લાયકાત યોજના ન થાય પણ કાર્યસાધક સંખ્યા થાય. તો આ રીતે મિત્રો આપને અમારી આ ચેનલ દ્વારા ઉપયોગી પ્રશ્નો અને માહિતી મળતી રહેતી હોય તો આજે જ આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. થેન્ક યુ ઓલ.